પાણીની મોટર ચાલુ કરતા મહિલાને લાગ્યો વીજ કરંટ। બાબરા તાલુકાના નીલવાડા ગામે પાણીની મોટર ચાલુ કરતા 34 વર્ષીય મહિલાને લાગ્યો વીજ કરંટ, થયું કરુણ મોત। નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણી। મળતી માહિતી મુજબ અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના નીલવાડા ગામે કરુણ ઘટના બની છે। 34 વર્ષીય દયાબેન ભાગ્યું કામ કરતા સવારે લગભગ 11 વાગ્યાના સમયે તેઓ પોતાના વાડીએ પાણીની મોટર ચાલુ કરવા ગયા હતા। ભેજવાળી જમીન પર પગ મૂકતા પગમાં કંઈ પહેર્યું ન હોવાને કારણે અચાનક લાગ્યો વીજ શોર્ટ। પ્રાથમિક સારવાર મળે તે પહેલા જ દયાબેનનું ઘટના સ્થળ પર જ થયું કરુણ અવસાન। બાબરા સિવિલ હોસ્પિટલ પહોંચે તે પહેલા જ છોડી દીધા શ્વાસ અને થયું કરુણ મોત। દયાબેન 2 સંતાનની માતા હતા। આ ઘટના બાદ નાના એવા ગામમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે। દયાબેનના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે બાબરા સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો છે, જ્યાં બાબરા પોલીસ દ્વારા પંચરોજ કામગીરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। રિપોર્ટર પ્રતિક કારિયા, સહજ ન્યૂઝ, બાબરા।